પાવી જેતપુરમાં ટેકાના ભાવે મકાઈ ખરીદીમાં ટોચ મર્યાદા ઘટાડવામાં આવતા ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે। સરકારની એજન્સી દ્વારા નવા પરિપત્ર મુજબ ખેડૂત દીઠ મકાઈ ખરીદી 60 કટ્ટાથી ઘટાડી અને 30 કટ્ટા કરવામાં આવી છે, જેના કારણે ખેડૂતો મુશ્કેલીમાં મુકાયા છે। ખેડૂતોના જણાવ્યા મુજબ તેઓ પહેલાથી રજીસ્ટ્રેશન કરી અને ગોડાઉન પર મકાઈ વેચી ચૂક્યા હતા, પરંતુ નવા નિયમ બાદ તેમને વધારાની મકાઈ પરત લઈ જવા માટે જણાવવામાં આવ્યું છે। આથી ખેડૂતોમાં આક્રોશ ફેલાયો છે। ખેડૂતોએ સરકાર પાસે તમામ મકાઈ ખરીદવાની માંગ કરી છે, જ્યારે ગોડાઉન મેનેજરે જણાવ્યું કે પરિપત્ર મુજબ જ ખરીદી થઈ શકે છે અને સિસ્ટમમાં પણ નવી મર્યાદા જ માન્ય થાય છે। આ નિર્ણયથી ખેડૂતોએ પડતા પર પાટું જેવી સ્થિતિ સર્જાઈ છે અને તેઓ સરકાર પાસે તાત્કાલિક રાહતની માંગ કરી રહ્યા છે। એમાં એવું છે કે પરિપત્રને આધીન અમારે ખરીદી કરવાની હોય છે, જે મકાઈ હોય છે, બાજરી હોય છે, જુવાર હોય છે। પરિપત્રથી પર જઈને લોગિન સિસ્ટમમાં જ એવી પ્રોબ્લેમ થાય કે આપણે વધારાની જે કંઈ પરિપત્રથી પર જઈને જો ખરીદી કરીએ તો પણ એ લોગિન નહીં થતું અને એક્સેપ્ટ નહીં થતું। તો પહેલાં જે આપણે હતો 112 કટ્ટા લેવા એક ખેડૂત દીઠ, હવે એની અંદર સુધારો કરવાનો નવો પરિપત્ર આજનો અમારા ખાતા દ્વારા જાણ કરવામાં આવી છે કે પરિપત્રથી પર તમે ખરીદી કરી નહીં શકો। 1500 કિલો આપણે એક ખેડૂતની ખરીદી કરવી છે, એમાં આ પ્રોબ્લેમ ઊભો થાય છે। દરેક ખેડૂતને સમસ્યા વધારે છે। અમે રજીસ્ટ્રેશન કરેલું છે મકાઈ માટે, તો મકાઈ અમે લઈને આવ્યા છે। તો મકાઈ 140 મણ ભરવાની હતી, તો અત્યારે 70 મણ જેવી મકી લે છે, બાકીની નહીં લેતા હતા। ખેડૂતોને બધી જે આગલા પરિપત્ર રજીસ્ટ્રેશન કર્યું છે એ પ્રમાણે મકી લે અને ખેડૂતોની બધી મકી લે એવી અમે આશા કરીએ છીએ। દરેક ખેડૂત નારાજ ના થવા જોઈએ। વધારાની છે લે હે તો આપશો, નહીં તો પછી બજારમાં આપી દેશું। મણ પાછળ 100 રૂપિયા જેવું નુકસાન થાય, વધારે हो જાય 380 हो લે હે। હવે સરકાર પબ્લિકને સમજ પડવા જોઈએ। જ્યારે ગોડાઉન મેનેજર સાહેબ સાથે અને મારે ખેતીવાડી અધિકારી છોટાઉદેપુર સાથે વાત થઈ, એ પ્રમાણે એમણે મને એવી સૂચના આપેલી કે ભાઈ ખેડૂતનો જે પહેલો પરિપત્ર છે એ સરકારે રદ કર્યો છે અને 1/6 નવો પરિપત્ર કરીને જે 60 કટ્ટાની ખરીદી હતી 1 હેક્ટર દીઠ, એની જગ્યાએ 30 કટ્ટા કરવામાં આવ્યા છે। એટલે આ પરિપત્રથી 50% માલ ખેડૂતોનો બગડશે અને એ મફતના ભાવે વેપારીઓ ખરીદશે। એટલે અમારી રાજ્ય સરકારને વિનંતી છે, હું પણ ભારતીય જનતા પાર્ટીનો સક્રિય સભ્ય છું અને ખેડૂત પણ છું। અમને પણ સરકારની લાગણી છે અને સાથે ખેડૂતોની પણ લાગણી છે। અમારી એટલી જ માનનીય ભૂપેન્દ્રભાઈ પટેલ સાહેબ અને માનનીય જીતુભાઈ વાઘાણી સાહેબને બે હાથ જોડીને વિનંતી છે કે આ ખેડૂતો આપણા જ છે। આજે ગોડાઉન પર મકાઈ લઈને આવ્યા, ત્યારે રજીસ્ટ્રેશન કર્યું તે વખત હેક્ટરે 140 મણ લેવાની વાત કરી હતી અને આજે સવારમાં લઈને આવ્યા તો 61 કટ્ટા થયા અને પાછા 30 કટ્ટા લેવાની વાત કરી છે અને 30 પાછા ટ્રેક્ટરમાં મૂકી આપ્યા છે। હા, હવે મૂકી આપી એટલે લઈને જઈએ છીએ। અમારી માંગણી જે રજીસ્ટ્રેશન વખત થયેલી એ પૂરી ખરીદે જ માંગણી છે। એનું હવે બજારમાં આપી દે, ફરક પડે છે, પણ હવે ખરીદતા નહીં એટલે પછી મજબૂરી આપવી પડે છે। 100 રૂપિયાની 20 કિલો પાછળ